मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ ખાતે આજરોજ સમસ્ત આહિર સમાજ અન્ય સમાજના લોકો તેમજ કોઈ પણ પક્ષપાત વગર તમામ લોકો એકઠા થઈને મામલતદાર કેશોદને આવેદન આપ્યું હતું, જેમનો મુખ્ય ઉદ્દેશ્ય આહિર સમાજના ભામાશા ગણાતા અને કોંગી આગેવાનને ખોટી વાતોમાં રાજકારણના મુદ્દે ફસાવવામાં આવ્યો હતો, પરંતુ આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હોય ત્યારે આહિર સમાજના મોટી ઉચેરા માનવી ગણાતા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આહિર સમાજ નહીં પરંતુ સર્વ સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને આવેદન આપવામાં આવ્યું। હાલ સમગ્ર જૂનાગઢ જિલ્લાના આહિર સમાજ અને અન્ય સમાજના લોકોની એક જ માંગ છે કે લોકોના મસીહા હીરાભાઈ જોટવાને બદનામ કરવાના ષડયંત્ર બંધ કરવામાં આવે તેવી વિસ્તારના લોકોએ માંગ કરવામાં આવી છે। આહિર સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ મ્યાત્રા હીરાભાઈ જોટવાને પૂરેપૂરો સરકારશ્રી તરફથી ન્યાય મળે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે। આજરોજ કેશોદ મામલતદાર ઓફિસે એક વ્યથા, દુઃખ અને ન્યાયની અપેક્ષા સાથે આહિર સમાજ સાથે કેટલાય સમાજ મળી અને મામલતદાર થ્રુ મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા છે। અમારી માગણી એવી છે કે માત્ર આહિર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજના એક ભામાશા કહેવાતા મોટી ઉંચારા માનવી હીરાભાઈ જોટવા કે જેમની કારકિર્દી, રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખૂબ ઊંચે છે, એમની કારકિર્દીને ખંડિત કરવા માટે કેટલાક એવા તત્વો દ્વારા એમને વિવિધ એજન્સીઓમાં ભ્રષ્ટાચારમાં ફસાવી અને એમને કારકિર્દીને કલંકિત કરવા માગી રહ્યા છે। આ કારકિર્દી જો ખંડિત થાય તો એમનો વિજય થાય, આ હેતુ એમનો સર કરવા માટે હીરાભાઈને બદનામ કરી રહ્યા છે। ત્યારે અમારી માગણી એવી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને હીરાભાઈ નિર્દોષ છે એવી માગણી પુરવાર કરે એવી અમારી માગણી છે। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા, જૂનાગઢ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।